કપાસમાં હાલમાં તો જબરજસ્ત ફાલ ને ઝીંડવાય સારા દેખાય છે અને રોગ જીવતમાં કોઈ જગ્યાએ પોપટી મસી અને કોઈ જગ્યાએ સફેદ માખીનો એટેક છે. નોર્મલ એટેક છે, કોઈ એવો બધો ખાસ નથી. અને આની અંદર આ તમે આ સફેદ જીવડા જે આ દેખાય ને આ વધુ પડતા છે. આ જો તમને વ્યવસ્થિત જો દેખાય તો જો આ વ્યવસ્થિત દેખાય ને તો આ જીવડાનો એટેક થોડોક વધુ છે. બાકી તો અત્યારે કપાસ સારો છે. જો આ સફેદ જીવડા આપણે કપાસ પાઈ દીધો ને તે પછીના ઝીંડવામાં છે ને સારા બંધાઈ ગયા. જો તમે જોવું છો સમજો સિરીઝ થઈ ગઈ આખી. જો છે ને તો આવી સિરીઝ છે. લાગત કુદરતને આપવું હોય ને તો થોડાકમાંથી નહીં દઈ દે. આવો ફાલ છે. ફાલ તો ડેન્જર છે. અને ક્યાંય આવો રોગ જીવાત છે. આની અંદર ગળો છે. ગળો ભીંડો હાલો ભીંડો ઉતારવા. મિત્રો આપણે કપાસ તો પાઈ દીધો, પણ કપાસ પાયા પછી આપણે બીજું પાણ પાવાની ગણતરી હતી. તેના માટે સાતી નહોતું આવ્યું, પણ હવે માહોલ વરસાદ જેવો થઈ ગયો છે અને ખડનો ઉગાવો થઈ ગયો છે. જો તમે જોઈ શકો છો કાળિયો ખાળિયો લાલી ગાલી, આ જે લાલી ગાલી હું કહું ને એનો ઉગાવો તો બહુ છે. એમ તમે જો સમજો ઉગાવો બબે પાંદડે થઈ ગયું છે. હવે આપણે પાણ પાવું નથી છે ને ખડનો ઉગાવો. હવે આપણે આમાં ડાયરેક્ટ રાપ જ મારી દેવી છે. બબે પાંદડે ઉગાવો થઈ ગયો છે. ડારિયા આ આપણે ઝીંડવું છે ને એક તોડ્યું છે. આમાં ગુલાબી ઈયળનો એટેક છે કે નહીં તે જોઈએ તોડીને, એટલે ખ્યાલ આવે. આગતરું ઝીંડવું તોડ્યું છે, એમાં ક્યાંય ગુલાબી ઈયળનો એટેક છે નહીં અત્યારે. આગતરો જે ગુલાબી ઈયળનો એટેક હોય ને કોઈ જગ્યાએ હોય, લાગત ન હોય, ક્યાંક જવતલે દેખાય, આમાં છે નહીં. એટલે સારું કહેવાય છે ઝીંડવામાં એટેક નથી અત્યારે. હવે પછીનો જે ફાલ લાગશે હવે પછીનો જે આ ડોકાનો ફાલ દેખાય ને તેની અંદર કદાપી ગુલાબી ઈયળનો એટેક આવશે. જે આ ડોકાનો જે ફાલ દેખાય ને હવે આ કે જેમ નવરાત્રિ નજીક આવતી જાય ને તેમ ગુલાબી ઈયળનો પારોઠો એટેક આવી જાય. ઝૂંપડી કમ્પ્લીટ કરી છે. જો ટેકો બેકો મારીને કમ્પ્લીટ કરી દીધી છે. સાઈસની કોથરી છે. હવે ઓલી સાઈસ તો મળતી બંધ થઈ ગઈ. હવે આવી સાઈસ પીવું. આ જે સાઈસ દેખાય ને ખાટી સાસ કઢી સ્પેશિયલ તેવી પીવું. કંપનીમાંથી બને ને આપણે દઈએ, કેમ કે ઘર જે બનતી એ આપણે મળતી બંધ થઈ ગઈ છે. હવે ઝૂંપડીનું સમારકામ કર્યું હતું અને નીચે જો આ ટેકો મૂક્યો હતો. જો આ તમે જોઉં ને એ ટેકો મૂક્યો હતો, કે નીચેથી વૈશમાંથી એક લાકડું આવે ને આડરનું તે ભાંગી ગયું હતું. આડું જે લાકડું આવે ને તે ભાંગી ગયું હતું. એક આપણે આ લાકડું બાંધ્યું હતું અને એક આમાં આડું લાકડું બાંધ્યું હતું અને વૈશમાં ટેકો મૂક્યો. એટલે ઝોલો જે પડ્યો હતો ને એ ઓછો કર્યો. અને બહુ ઝૂંપડીમાં અત્યારે આટા ન મરે આ બફારાના ભાદરવા મહિના, કેમ કે આમાં કોઈ પડકાર વિસીન તેવું તો આની અંદર હોય જ. સ્પાઇન આવે ને નદીમાં જે નથી થતું સ્પાઇન, જ્યાં વધુ પડતું પાણી ભરેલું હોય ને એ જગ્યાએ સ્પાઇન હોય. આ સ્પાઇનની ઝૂંપડી છે. એટલે આમાં પડકા ડેંડા ને તેવું પડ્યું રહી. એટલે આની અંદર બહુ છે ને જોઈ વિચારીને જવું પડે નીચે. ઉંદેડા ને એવું બધું રહે આની અંદર.